પુષ્પરાજુ તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો. મને મારે પહેરવી ને તારે ત્યાં પહેરવી. એ કેમ છો બધા મજામાં? તો નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અમે આવ્યા હતા અત્યારમાં હવારમાં વિડીયો બનાવવા માટે. અને આવડા લોકો હે ને કપમાં વહી જાય, આમ જોવો તમે બધું ઢાંકીને વહી જાય. આ વખતે ઢાંકીને વહી જાય કારણ કે એને કૂતરા હે ને આખી હેરીમાં ઓલા અમુક ઓસરીમાં બેઠા હોય ને હાવ બગાડી નાખે, મતલબ એ રીતનું કરી નાખે ને એટલે આ વખતે એને જાળી નાખી દીધી છે. એટલે ત્યાં તમને એને કોમેડી વિડીયો હમણાં થોડાક ઓછા જોવા મળશે. બાકી એમ જે બેકગ્રાઉન્ડ છે ને બહારનું ત્યાં અમે થોડા ઘણા શૂટ કરતા આવીશું. અને બેને હે ને આ કુર્તી પહેરી છે ને તો આ કુર્તી મને હે ને કલર પસંદ નથી લાગતો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. મને મારે પહેરવી ને તારે ત્યાં પહેરવી. બસ સપ લાલજીભાઈ મારે પહેરવી ને તમારે ક્યાં પહેરવી, એટલે એમ. આમાં સવિતાબેન આ કુર્તી પહેરીને તો મને કઈ જામતી નથી, કારણ કે ડિઝાઇન જે બધી છે ને નીચે આવી જાય. અને વિડીયોમાં ફરમાઈશના વિડીયો બનાવીને તો ખાલી એટલું જ આવે ચહેરો, અને અહીં નીચે પણ લોગો આવી જાય ને તો એ ડિઝાઇન તો કઈ બતાય નહીં. આ કુર્તીનો કલર મને પસંદ આવ્યો નહીં. હું પહેરું મને ખબર હોય ને મસ્ત હે. તે કેવા બ્લેક કલર ના પહેરા મેં તને કોઈ દી કીધું? એટલે આપણે જો આમ કઈ ઘટે નહીં, જો આખું બ્લેક પહેરી કાગડો લાગે. હવે જાની કાઈ ભરતા નહીં તને, મેં કારે તને કીધું મેં જો બ્લેક ભાઈ મારો ફેવરેટ કલર છે ને બ્લુ છે, પણ હું પહેરું વધારે હું બ્લેક, કારણ કે બ્લુ પાછું આમ પહેરવામાં એટલું બધું આમ ઓલું ન લાગે, મજા ન આવે. તો અમુક વાર બ્લુ શર્ટ ને એવું કઈ કોઈ તો પહેરલો મજા આવે, પણ એ ટાઈપના કપડા બહુ ઓછા આમ મળે છે મારા સાઈઝના ને એવા. બ્લેક વધારે મળી જાય એવું થાય. ઓકે, મારે તમને બધાને એમ પૂછવું છે કે આ જેને ખબર હોય ને કમેન્ટ કરજો કે આ હેનો વેલો છે અને આની અંદર આ શું આવે છે એમ, કારણ કે અહીંયા છે ને આ ઘરની ચારે બાજુ આવું નહીં. આ રીતનું કઈક છે ને હું છે એની ખબર નથી, જેને ખબર હોય ને કેજો આ શું છે. જો આ રીતનું છે આમ લીલા કલર નું, પણ એની અંદર ઉપર પાછું બ્લેક છે ને અંદર પાછા હું છે ની નથી ખબર. એ પેલા ગયા વખતે ઓલી સાઈડ આવ્યું છે ને આખી વંડી ભરાઈ ગઈ છે, એટલું બધું આવ્યું હતું, પણ હું છે ને એ કઈ સમજાતું જ નથી. વાગી ગયા છે અત્યારે 11 અને મસ્ત મજાનો પવન આવે છે, થોડો થોડો તડકો છે. અને અત્યારે ફરમાઈશના વિડીયો બનાવી નાખ્યા છે અને કોમેડી વિડીયો શૂટ કરવાના છે. તો અમારા લાલજીભાઈ છે ને કે લીમડા ઉપર છીડા છે, જોરિયા દેખાય છે. તો કોમેડી વિડીયો શૂટ કરવાનો છે, તો એને ઉપર ચડીને ત્યાંથી ડાયલોગ બોલવાનો છે. ને હું હેઠેથી આવી રીતના હું કરતી હોય એવા કંઈક ડાયલોગ છે. તો જો લાલજીભાઈ માથે ચડી ગયા છે. એ લાલજીભાઈ તો વાગી ગયા છે અત્યારે 11 અને મસ્ત મજાનો પવન આવે છે, થોડો થોડો તડકો થઈ ગયો છે. અને અત્યારે ફરમાઈશના વિડીયો બધા બનાવી નાખ્યા છે અને થોડો કોમેડી વિડીયો બનાવતા હતા, તો નીચેથી મારું શૂટિંગ થઈ ગયું છે. ને અમારા લાલજીભાઈ જો તમને બતાવી દઉં, મેં પુષ્પરાજુ તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો. તો એ લીમડા ઉપર ચડીને શૂટિંગ કરે છે. એનું શૂટિંગ એનો ડાયલોગ છે, માથે ચડીને બોલવાનું છે. તો આ વિડીયો એને ઇન્સ્ટાગ્રામમાં લાલજી શિયાળમાં તમને જોવા મળી જાય, તો ચેક કરી લેજો. અત્યારે હું સૌ લીમડા ઉપર ને લીમડા ઉપરથી અમારે ને આજે શૂટિંગ કરવાનું છે, કારણ કે આને 1 વર્ષ પહેલા હું આ રીતનો એક મેળો બનાવ્યો હતો. મેં આ જ લીમડા ઉપર, તમે કદાચ વ્લોગ જોયો છે ને લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગમાં, તો તમને ખ્યાલ હશે કે આ લીમડા ઉપર અમે એક મેળો બનાવ્યો હતો. ને એ મેળા ઉપર હુવાય એવું 2 ગાડલા પથરા એટલી જગ્યા હતી ને એ ટાઈપનું આખું હતું સેટઅપ કર્યું હતું અમે, અને વિડીયો ઉતાર્યો હતો અમે. અને આજ પછીનો 1 વર્ષ પૂરું થઈ ગયું છે, 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. પછી પાછું આજે લીમડા માટે સીડ્યો છું. અને અહીંયાથી અત્યારે એને કોમેડી વિડીયોનું એક શૂટ હતું અલગ પ્રકારનું, તો એ શૂટ માટે એને અત્યારે હું લીમડા માટે સીડ્યો છું. અમારી બેન છે ને નીચે છે જો. તો અહીંયાથી એક શૂટ છે તો કોમેડી વિડીયોનું, તો મોબાઈલ પેલા બેનને આપી દીધો હતો એટલે નીચેથી શૂટ કરી લઈ, અને પછી મને મોબાઈલ આપી દીધો એટલે હું ઉપરથી શૂટ કર્યો. એટલે વિડીયો થોડોક બહુ મહેનત વાળો બન્યો છે. એટલે એકવાર અવશ્ય ને ઇન્સ્ટાગ્રામમાં જઈ અને જોઈ આવ. લાલજી શિયાળ 90 જે આઈડી છે ને એની અંદર અપલોડ થઈ ગયેલો છે, એકવાર ચેક કરજો. ઘરે પહોંચી ગયા છે અને મારી મમ્મી જોઈ ત્યારે અહીંયા આરામ કરે છે. જો જમી લીધું? જમવાનું બાકી છે. હા તો હાલો, હજી તો રાંધ્યું છે. એવું છે, હાલો તો હારવાર જમી લઈ. હાલો. તો હે ને અમારી મમ્મી હે ને બહાર ઓલા મારી બેન છે ને અત્યારે બહાર ગઈ છે, કારણ કે ભંગારવાળા ભાઈ આવ્યા છે ને તો લોખંડનો કોથળો પીરો ને એ દેવાનો છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. અમે ગયા હતા વિડીયો બનાવવા, ભંગારવાળાને દેવા જઈ. મેં હું વાટે ઉભી રહી, ભંગારવાળા પણ ડાયરેક્ટ શોખમાં વહી ગઈ. જમવામાં છે ભાઈ ફુલેવરનું શાક અને રોટલી. તો હું મારી મમ્મી હે ને જમવા બેગ્યા છે. તો ફુલેવરની ભાજી કહેવાય. ફુલેવરની ભાજી. હા હલો ભાઈ, જમવામાં હે ને ફુલેવરની ભાજી ને રોટલી છે. અને મારી બેન હજી હે ને ભેટ કોલીને આવે છે, કાંઈક ને કાંઈક કામ કરતા હોય એવું છે. તો હે ને જમવા બેજા છીએ, હાલો બધે જમવા. અત્યારે અમે આવ્યા હતા અમારા અશ્વિનભાઈ છે ને એની વાડીએ, કારણ કે મારા મમ્મીને હે ને શ્રીફળ વધારવાનું હતું ને અહીંયા, તો અહીંયા છે ને થોડુંક શ્રીફળ વધારવાનું હતું તો વધારી નાખ્યું છે. મારી મમ્મી અત્યારે હે ને દર્શન કરે છે, જો કારણ કે થોડુંક શ્રીફળ ને વધારવાનું હતું ને વાડીઓમાં આવ્યા હતા. ને અમારા અશ્વિનભાઈ ને એ બધા જો અમારે હે ને અમે ઘણા ટાઈમ પહેલા એને આખ્યાન રમતા ને તો તમે ઓળખતા હશો અમારા અશ્વિનભાઈ.
જે પેલા એને મોટા ભાથીથી બનતા તો અત્યારે એને વાડી આવ્યા થાય. અત્યારે અશ્વિનબેન વાડીએ બેઠા ને તો ભાઈ સા બનાવી નાખી છે. અને ગમે ત્યાં મહેમાની કરવા જઈને સા પેલા હોય તો સા આવી ગઈ છે તો સા પી નાખી. ચણાના લોટના મુઠિયા. શીણાના લોટના મુઠિયા કઈ રીતે બનાવવાની રેસીપી કઈ રીતની આવે? ડુંગળી, ટમેટું ને ચણાનો લોટ ને થોડોક બાજરાનો લોટ થોડોક જ એ બધું તેલમાં શેડવીને પછી આવી રીતના લોટ બાંધીને પછી મુઠિયા બનાવી નાખવાનું. જો ભાઈ ગવારનું શાક બને ને તેની મુઠિયા નાખવાની જેના લીધે એને શાક એને ઓય એય સપ આવાજ કર રહી થી. હું એમ કહેતો હતો હા મુઠિયા બનાવો હોય ગવારનું શાક કે ગમે ત્યારે બનાવો તો એની અંદર મુઠિયા નાખો ને તો બહુ સ્વાદિષ્ટ બને. મને એના વગર એને શાક ન મજા આવે એટલે હું સ્પેશિયલ કહું બેન એની બેન એને અલગ જ રેસીપી બનાવે છે અને આ રીતનો પેલા લોટ બનાવે છે સ્વાદિષ્ટ ગરમા ગરમ છે ને ગવારનું શાક અને જે મુઠિયા મેં તમને રેસીપી બતાવી છે ને તો મસ્ત બની જશે. અને દૂધ ને રોટલી ને અત્યારે છે ને હારવાર જેઠાલાલનું છે. અત્યારે ઇન્ટ્રો લેવાનો હતો ને તો થોડીક વાર માટે મ્યુટ કરી દીધું હતું. બાકી એને બધા જમવા બે જશે. મમ્મી કેવું બીનું શાક તો સારું જ બને ને. આને કેવું લાગે? એને ખુદ બનાવી આગળ હારા વખાણ કરશે મને ખબર છે. હાસું કે કેવું બીનું? મસ્ત બને. તે કે ખાધું એવું છે. તો હાલો ભાઈ હું તો એને આરતીમાં ગયેલો હતો ના પછી કેટલી વાર લાગી છે કારણ કે ના બધા બાપુ બધે બેઠા હતા થોડીક વાર વાતચીત કરતા એમને. તો આવી જાય જમવાને હાલો જમી લઈ. હાલો બધા જમવા. શિયાળો આવી ગયો છે ને એટલે આપણે તો જેકેટ કાઢી લીધું છે આપણું જૂનું જે અંદર કેદુનું બાસકામાં પેક થઈને પીડ્યો હતું ને તો શિયાળાનું છે ને પાછું આપણે કાઢી લીધું છે. હવે તમે તમારું જેકેટ કાઢ્યું કે નહીં જરીક પાછા કોમેન્ટમાં કહી દેજો. સ્વીકારીને વ્યવસ્થા એમ અમારી ફેવરેટ લોકેશન ઉપર બેહવા માટે અને ભાઈ અહીંયા છે ને અત્યારે અમારા ભરતભાઈ કરી નાખી છે ધવાડી અને એ એને હેન્ડલ કરે છે. અમારે આખી ધવાડી છે ને એને હેન્ડલ કરવા વાળા માણસ છે. અને જીગાભાઈ બેઠા બેઠા ફોન ઘૂમડે એને જેકેટ કાઢી લીધું છે. કેવી પડે ટાઈટ? ફૂલ અત્યારે હે ને ટાઈટ વાતી હતી મને ખબર હતી. મેં કીધું ધવાડી કરી હું મજા આવે. અને અમારે ભરતભાઈ ટાઈટ નથી વાતી કારણ કે એ જેકેટ નથી પહેર્યું. ભાઈ તને એટલે ટાઈટ ભાઈ હજી ચા પડે. વાહ ભરત વાહ અમારે ભરતભાઈ ને ટાઈટ નથી જો તને કાલી હોય તું ધવાડી ના પડખે કરીને બેઠો એટલે ને વાતી. જોકે કંઈક તાપી લે જોકે જેકેટની જરૂર ન પડે ભટ્ટીભાઈ બેઠા પણ આજ પછી ટાઈટ વધારે છે હમણાં એવું છે. બાકી હમણાં ટાઈટ એટલી બધી પડતી નથી પણ આજ થોડીક વધારે છે અને એવું બધું છે. તો બાકી એને અત્યારે ધવાડી કરી છે મજા આવે થોડીક વાર. હાલો ઘડીક વાર બેસી અને 11-12 જેવું વાગી જાય અમારે બેસવામાં. તો ઓલા લોકો તો બધા એને હુવા વે જશે ને 11:30 ઉપર થઈ ગયું છે. તો હું પણ જાઉં છું હવે હુવા માટે. તો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.